ગણપતિ બાપા હજી એક વાર મોરયા। હે બાપા 10 દિવસની અંદર અમારે જે પણ કાંઈ પૂજા અર્ચના થઈ છે એમાં કાંઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો। આ સાથે અંતિમ આરતી કરી અને તમને વિદાય કરવાનો સમય આવી ગયો છે। મિત્રો 10 દિવસ આપણા ગણપતિ આગમનના કેવી રીતે ગણપતિ બાપાને બેસાડ્યા છે અને આટલા 10 દિવસો જે નીકળી ગયા તે ખબર જ નથી પડી। અને આજે આપણા સૌથી પ્રિય ગણપતિ બાપાનું વિસર્જન જ્યારે બાપાએ ઘરે આવ્યા ત્યારે ખુશી અને ભક્તિનો આનંદનો માહોલ છવાઈ જાય છે। પરંતુ આજે ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે ત્યારે થોડું ઘણું દુઃખ અને લાગણીનો એવો પણ અનુભવ થાય છે કે આવતા વર્ષે ગણપતિ બાપા જરૂર આપણા આંગણે પધારે અને ગામમાં ખુશીનો માહોલ આવો જ બન્યો રહે તેવી બાપાને પ્રાર્થના કરીએ। હેલો મિત્રો, આજ સ્વાગત છે તમારું નવા એક વિડીયોની અંદર। મિત્રો આજનો દિવસ જે છે એ થોડોક આનંદનો દિવસ પણ છે અને થોડોક દુઃખ લાગે એવો દિવસ પણ છે, કારણ કે 10 દિવસ ગણપતિ બાપા આપણી સાથે રહ્યા છે અને આજે એમનું વિસર્જન છે। ગામની અંદર તમે જોશો તો ઘણા ખરાને ત્યાં મોઢા તમે જોશો તો બધાના નાના થઈ ગયા છે, કારણ કે 10 દિવસ ગણપતિ બાપા આપણી સાથે રહ્યા છે અને આજે એમનું વિસર્જન છે। તો એક બાજુ આપણે ગણપતિ બાપા પાસે વચન માંગીએ કે આવતા વર્ષે આપણા ગામની અંદર જરૂર પધારે અને આવો જ ખુશીનો માહોલ 10 દિવસ બન્યો રહે તે માટે બાપાને આપણે પ્રાર્થના કરીશું। મિત્રો જ્યારે વિસર્જન થાય છે ને ત્યારે આ ક્ષણ બહુ ભાવુક હોય છે, પણ યાદ રાખજો કે આ વિદાય નથી, આ તો એક નવા આગમનનું વચન છે અને ફરીથી આવતા વર્ષે બાપા આવવાના છે અને ફરીથી આ ખુશી લાવવાના છે। તે પણ આ વિસર્જનમાં આપણને જોવા મળ્યું છે। મિત્રો આજનો જે વિડીયો બનાવ્યો છે તે વિડીયો ખાલી બાપાનું વિસર્જન માટે જ નથી, પણ દરેક લોકો પાસે એક ખાસ મેસેજ પહોંચાડવાનો પણ છે કે આવનારા સમયમાં જો આપણે મનુષ્ય વ્યક્તિઓને થોડું સમજવું જોઈએ। આપણે કોઈ પણ જગ્યાએ જઈ અને બાપાનું કોઈ પણ જગ્યાએ વિસર્જન કરી દેતા હોય છે, ખરેખર આવું ન કરાય। યોગ્ય સમય, યોગ્ય જગ્યા, યોગ્ય નિર્ણય લઈ અને સારી એવી જગ્યાએ બાપાને વિસર્જન કરવું જોઈએ। ઘણા બધા લોકો જઈ અને કેનાલ છે, કોઈ ગટરવાળો વિસ્તાર છે જ્યાં પાણી ભળતું હોય એવા વિસ્તારમાં વિસર્જન કરી દેતા હોય છે, પણ ખરેખર આવું ના કરાય। યોગ્ય સમય અને યોગ્ય જગ્યા જોઈ અને ગણપતિ બાપાનું વિસર્જન કરાય, જેથી ગણપતિ બાપાની કૃપા કાયમ ગામ ઉપર કે લોકો ઉપર વરસી રહે અને આવનારા સમયમાં બાપા આવતા વર્ષે બધા જ લોકોના દુઃખ દૂર કરે અને 10 દિવસ બાપાની સેવા કરી અને સારું એવું વિસર્જન કરવું જોઈએ। તો મિત્રો અમે યોગ્ય જગ્યા અને યોગ્ય સમય લઈ અને બાપાનું વિસર્જન કરવા માટે પહોંચી ગયા છે। મચ્છુ નદીની અંદર આપણે વિસર્જન કરવાના છીએ, કારણ કે અહીંયા વહેતું પાણી હોય છે, ત્યાં સતત પાણી ચાલુ જ હોય છે અને આ જગ્યા પણ ઉચિત હોય છે, એટલા માટે બાપાનું વિસર્જન આપણે અહીંયા કરવાના છીએ। તો ચાલો સૌ મળીએ અને બાપાની આરતી ઉતારી અને બાપાને આજની આપણે આ વિદાય દઈએ। મિત્રો બાપાના વિસર્જનમાંથી આપણને એક વાત જરૂર શીખવા મળે છે કે જીવનની અંદર જે વસ્તુ આવે છે તેને એક દિવસ વિદાય જરૂર લેવાની હોય છે। તો ચાલો બધા મળીને આપણે બાપાને વિદાય આપીએ અને આવતા વર્ષનું વચન માંગીએ કે આવતા વર્ષે જરૂર બાપા આપણી વચારે પધારે। તો ચાલો મિત્રો આપણે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે આપણે ફરી એકવાર ગણપતિ બાપાને યાદ કરી અને તેમનું વિસર્જન કરીએ। અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું આપણે જ આવા એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા જ મિત્રોને જય ગણપતિ બાપા મોરિયા, હર હર મહાદેવ, જય શ્રી રામ। ગણપતિ બાપા મોરયા, 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 ગણપતિ બાપા ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા। ફરી જાઓ, આપણે આગળ લઈ જાઓ।